is also present in graphites and diamonds. Now we'll try to see how carbon creates compounds. We know that carbon has 4 electrons in its valence shell. These electrons are in orbitals, 1 electron in 1 orbital. The orbitals are around carbon, not forming 90 or 180 degrees among them, but 109.5 in all cases. To complete each orbital, we need 1 electron. That can be provided for an hydrogen, for example. If that is the case, 1 carbon will need 4 hydrogens, and the final molecule is methane. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે અગાઉના જે પ્રીવિયસ લેક્ચરો છે એની અંદર જે કાર્બનિક સંયોજનો બેઝિક શીખી ગયા. કાર્બનિક સંયોજનોનું જે બેઝિકના જે 2 લેક્ચર હતા એમાં પહેલા લેક્ચરની અંદર આપણે 5 જે અગત્યના તત્વો છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને હેલોજન એ 5 તત્વોની સંયોજકતા અને બંધારણીય સૂત્ર આપણે શીખી ગયા. એના પછીનો જે બીજો લેક્ચર હતો એની અંદર આપણે કાર્બન જે પાયાનો ઘટક છે કાર્બનિક સંયોજનો માટે, એમાં કાર્બન પાસે એક અગત્યનો ગુણ છે કેટેનેશનનો ગુણ, અને કાર્બનની કેટલીક વિશેષતાઓ એમાં આપણે 4 મુખ્યત્વે વિશેષતાઓ શીખી ગયા. એમાં જે પહેલી વિશેષતા છે કે કાર્બન પાસે એક લાંબી ચેન હોય, લાંબી શૃંખલા હોય છે. બીજી વિશેષતા છે કે કાર્બનની જે લાંબી શૃંખલા છે એમાં શાખાઓ હોય છે. ત્રીજી જે વિશેષતા છે કે કાર્બન એક ચક્રીય રચના ધરાવે છે, એક ચક્રીય રચના ધરાવે છે. અને ચોથી જે વિશેષતા છે કે કાર્બન અને એના બીજા જે કાર્બન પરમાણુઓ વચ્ચે એકલબંધ, દ્વિબંધ અને ત્રિબંધ જોવા મળે છે. આ 4 વિશેષતાઓ શીખી ગયા. હવે આજનો જે આપણો લેક્ચર છે એની અંદર શરૂઆત કરવાની છે તો કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર જે પાયાના કાર્બનિક સંયોજનો છે, પાયાના જે કાર્બનિક સંયોજનો છે એ શું છે તો કે હાઇડ્રોકાર્બન છે. શું છે મિત્રો? હાઇડ્રોકાર્બન છે. ને એ જે હાઇડ્રોકાર્બન જે છે એના વિશે મેં પહેલા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે હાઇડ્રોકાર્બન એટલે શું. તો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે તો કે હાઇડ્રોકાર્બન જે છે એ કોને કહી શકાય તો કે કાર્બન અને હાઇડ્રોજનથી બનતા સંયોજનો જેને તમે શું કહી શકો? હાઇડ્રોકાર્બન. કાર્બન અને હાઇડ્રોજનથી બનતા સંયોજનો જેને આપણે શું કહી શકીએ? હાઇડ્રોકાર્બન. હવે હાઇડ્રોકાર્બન વિશે થોડુંક સમજીએ. હાઇડ્રોકાર્બન વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ હવે ઉદાહરણ દ્વારા સમજીએ આપણે તો કે હાઇડ્રોકાર્બન જે છે એ એક કાર્બનવાળો હોય છે, એક કાર્બનવાળો પણ હાઇડ્રોકાર્બન હોય છે. 2 કાર્બન ધરાવતો પણ હાઇડ્રોકાર્બન હોય છે. 3 કાર્બન ધરાવતો પણ હાઇડ્રોકાર્બન હોય છે. 4, 5, 6, 7 વગેરે કાર્બન ધરાવતો પણ શું હોય છે? હાઇડ્રોકાર્બન હોય છે. એ ઉપરાંત તો કે જે હાઇડ્રોકાર્બન છે એમાં કાર્બન કાર્બનના પરમાણુ વચ્ચે દ્વિબંધ પણ જોવા મળતો હોય છે. એવો હાઇડ્રોકાર્બન પણ લઈ શકીએ કે જેમાં કાર્બન કાર્બનના પરમાણુ વચ્ચે ત્રિબંધ પણ હોય છે. એવો હાઇડ્રોકાર્બન પણ લઈ શકીએ કે જે ચક્રીય રચના ધરાવતો હોય. અને
એવો હાઇડ્રોકાર્બન પર જોઈ શકીએ કે જે ચક્રીય રચનામાં કાર્બન અને કાર્બનના પરમાણુઓ વચ્ચે દ્વિબંધ પણ હોય. તો આ બધા આપણે જે હાઇડ્રોકાર્બનના જે ઉદાહરણો જોયા છે એમાં હાઇડ્રોકાર્બનના જે ઉદાહરણો છે એમાં તમે શું દર્શાવ્યું છે? કાર્બન જ દર્શાવેલો છે, જેમાં હાઇડ્રોજન દર્શાવેલો નથી. કેમ કે હાઇડ્રોકાર્બન કોને કહેવાય? તો કે કાર્બન અને હાઇડ્રોજનથી બનતા સંયોજનોને. તો હવે કાર્બનની અંદર આપણે શું દર્શાવવાનું છે? હાઇડ્રોજન. તો કાર્બનની સાથે હાઇડ્રોજન દર્શાવવો હોય હાઇડ્રોકાર્બન સંયોજનો માટે, તો એમાં સૌપ્રથમ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર શીખી ગયા કે કાર્બનની 4 સંયોજકતાઓ છે. તો કાર્બનની જે 4 સંયોજકતાઓ છે એટલે કે કાર્બનનું જે બંધારણીય સૂત્ર છે એ આપણે શીખી ગયા આ પ્રમાણે છે. ને આ બંધારણીય સૂત્રની અંદર આપણે જોઈ શકીએ કે કાર્બનની કેટલી સંયોજકતાઓ છે? 4 છે. તો અહીંયા દરેક ઉદાહરણની અંદર આપણે કાર્બનનું બંધારણીય સૂત્ર એટલે કે કાર્બનની કેટલી સંયોજકતાઓ બતાવવી પડશે? 4. એક, 2, 3 અને 4. અને બીજા કાર્બન માટે 1, 2, 3 અને 4. એ પ્રમાણે અહીંયા આ કાર્બન પાસે 1, 2, 3 અને 4. બીજા કાર્બન માટે 1, 2, 3 અને 4. ત્રીજા કાર્બન માટે 1, 2, 3 અને 4. અને એના પછીનું જે એક્ઝામ્પલ છે એમાં પહેલા કાર્બન માટે 1, 2, 3 અને 4. બીજા કાર્બન માટે 1, 2, 3 અને 4. ત્રીજા કાર્બન માટે 1, 2, 3 અને 4. ચોથા કાર્બન માટે 1, 2, 3 અને 4. પાંચમા કાર્બન માટે 1, 2, 3 અને 4. એ જ પ્રમાણે અહીંયા પર તમે દર્શાવી શકો કે પહેલા કાર્બન માટે 1, 2, 3 અને 4. એમ દરેક કાર્બન પાસે 4 સંયોજકતાઓ દર્શાવવી પડે. અહીંયા બીજા કાર્બન માટે જોઈએ આપણે 1, 2, 3 અને 4. ત્રીજા કાર્બન માટે 1, 2, 3 અને 4. ચોથા કાર્બન માટે 1, 2, 3 અને 4. એમ એના પછીનું એક્ઝામ્પલ છે એમાં જે પહેલો કાર્બન છે એની 3 સંયોજકતાઓ છે 1, 2, 3. જે ખૂટે છે ચોથી 4. બીજા કાર્બન માટે પણ 3 છે 1, 2 અને 3 અને 4. એમ ચક્રીય રચનામાં જોઈએ તો આ જે કાર્બન છે એની કેટલી સંયોજકતાઓ છે? 2, 3 અને 4. આ કાર્બન પાસે પણ 2 સંયોજકતાઓ છે 3 અને 4. આ કાર્બન પાસે પણ કેટલી સંયોજકતાઓ છે? 2. તો 3 અને 4. એમ અહીંયા છેલ્લું જે લાસ્ટ એક્ઝામ્પલ છે એમાં આપણે સમજીએ કે આ જે પહેલો કાર્બન છે એમાં કેટલી સંયોજકતાઓ છે? 1, 2 અને 3 છે આ પહેલા કાર્બનની. તો 1, 4. બીજા કાર્બનની કેટલી છે? કે બીજા કાર્બનની 1, 2, 3 અને 4. ત્રીજો કાર્બન છે એની 1, 2, 3 અને 4. ચોથો કાર્બન છે એની 1, 2, 3 અને 4. પાંચમો કાર્બન છે એની 1, 2, 3 અને 4. છઠ્ઠો કાર્બન છે એની 1, 2, 3 અને 4. આ પ્રમાણે કાર્બનની સંયોજકતા બંધારણીય સૂત્રના આધારે આપણે દર્શાવી દીધી છે. પણ હાઇડ્રોકાર્બન માટે આપણે શું દર્શાવ્યું છે? ખાલી કાર્બન જ દર્શાવ્યું છે, કાર્બનનું બંધારણીય સૂત્ર દર્શાવ્યું છે. પણ હાઇડ્રોકાર્બનની સાથે શું જોડાયેલું હશે? હાઇડ્રોકાર્બનમાં કાર્બન સાથે શું જોડાયેલું હશે? હાઇડ્રોજન જોડાયેલો હશે. તો હાઇડ્રોજન દર્શાવવાનો છે. પણ હાઇડ્રોજન દર્શાવવા માટે હાઇડ્રોજનનું શું ખબર હોવી જોઈએ આપણી પાસે? બંધારણીય સૂત્ર. તો કે હાઇડ્રોજનનું બંધારણીય સૂત્ર આ પ્રમાણે છે. તો હાઇડ્રોજનની સંયોજકતા એક જ છે. તો હાઇડ્રોજનની સંયોજકતા એક છે. તો હાઇડ્રોજનનું બંધારણીય સૂત્ર આ પ્રમાણે દર્શાવી શકાય. તો હવે આ જે એક્ઝામ્પલ છે એમાં કાર્બનની સંયોજકતામાં આપણે કોને જોડવાનું છે? હાઇડ્રોજનને. તો જ શું બનશે? હાઇડ્રોકાર્બન. તો કઈ રીતે જોડાય છે સમજી શકો કે હાઇડ્રોજનની જે એક સંયોજકતા છે એ એક સંયોજકતા કાર્બનની એક સંયોજકતા સાથે જોડાય છે. હાઇડ્રોજનની એક સંયોજકતા કાર્બનની એક સંયોજકતે જોડાય છે અને બંધ બનાવે છે. એક એક ઇલેક્ટ્રોનની આપલે થવાથી બંધ બનાવે છે. હાઇડ્રોજનની એક સંયોજકતા કાર્બનની એક સંયોજકતે બંધ બનાવે છે. તો અહીંયા આપણે કાર્બનની જેટલી સંયોજકતાઓ છે એમાં આપણે કોને દર્શાવી શકીએ? હાઇડ્રોજનને. તો અહીંયા બંધ બનાવશે, અહીંયા પણ બંધ બનાવશે, અહીંયા બંધ બનાવશે અને અહીંયા પણ બંધ બનાવશે. આ પહેલા ઉદાહરણમાં જોયું
કેમ કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે. હવે બીજા ઉદાહરણની અંદર કાર્બનની કેટલી સંયોજકતાઓ ખાલી છે? 1, 2 અને 3. તો એ 3 સંયોજકતાઓમાં કોણ જોડાશે? તો કે હાઇડ્રોજનનો પરમાણુ. એ જ રીતે બીજા કાર્બનની અંદર પણ હાઇડ્રોજનનો પરમાણુ જોડાય છે. એ જ પ્રમાણે ત્રીજા એક્ઝામ્પલની અંદર આપણે જોઈ શકીએ કે જે પહેલો કાર્બનની કેટલી સંયોજકતાઓ ખાલી છે? 1, 2 અને 3. તો એ ખાલી સંયોજકતામાં કોણ જોડાશે? હાઇડ્રોજન જોડાય છે. એમ દરેક કાર્બનની જે ખાલી સંયોજકતાઓ છે એમાં આપણે કોને જોડી શકીએ? હાઇડ્રોજનને. જો સમજો ખાસ, હાઇડ્રોજનની એક સંયોજકતા કાર્બનની એક સંયોજકતા જોડાય ને એક બંધ બનાવે છે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. એ પ્રમાણે હું દરેક કાર્બનની સંયોજકતામાં શું દર્શાવીશ? હાઇડ્રોજન. તો આપણે હાઇડ્રોજન જે ખાલી સંયોજકતાઓ છે કાર્બનની એમાં આપણે દર્શાવી શકીએ. એ એમ અહીંયા પર દર્શાવી શકો. જે ખાલી સંયોજકતાઓ છે એમાં આપણે દર્શાવી શકીએ હાઇડ્રોજનનો પરમાણુ. અહીંયા પર કાર્બનની એક જ સંયોજકતા ખાલી છે તો ત્યાં આપણે કોને જોડી શકીએ? હાઇડ્રોજનને. આ ચક્રીય રચનામાં પણ અહીંયા કાર્બનની 2 સંયોજકતાઓ ખાલી છે તો ત્યાં પણ આપણે કોને જોડી શકીએ? હાઇડ્રોજનને જોડી શકીએ. અહીંયા પણ આ ચક્રીય રચના છે એમાં પણ આપણે કાર્બનની અહીંયા એક જ સંયોજકતા ખાલી છે તો ત્યાં કોને દર્શાવી શકીએ? હાઇડ્રોજનને. અહીંયા 2 સંયોજકતા ખાલી છે. અહીંયા પણ 2 સંયોજકતા ખાલી છે. અહીંયા 2 સંયોજકતા ખાલી છે. અહીંયા પણ 2 સંયોજકતા ખાલી છે ને અહીંયા એક જ સંયોજકતા ખાલી છે. પણ અહીંયા તમે જે એક્ઝામ્પલો જે જોયા છે એ એક્ઝામ્પલોની અંદર આપણે શું દર્શાવ્યું છે? તો કે કાર્બનની શું દર્શાવેલી છે? સંરચના દર્શાવેલી છે. શું દર્શાવેલી છે મિત્રો? સંરચના. આ તમે શું દર્શાવેલી છે? સંરચના દર્શાવેલી છે. આ જે એક્ઝામ્પલ છે હાઇડ્રોકાર્બનના, કેમ કે કાર્બનની સાથે તમે શું જોડી દીધું છે? હાઇડ્રોજન. તો કાર્બન અને હાઇડ્રોજનથી બનતા સંયોજનને તમે શું કહી શકો? આ સંરચનાના ઉદાહરણો છે એને આપણે શું કહી શકીએ? હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનની જે સંરચના છે એ સંરચનાના આધારે આપણે એનું શું લખી શકીએ? બંધારણીય સૂત્ર. શું લખી શકીએ મિત્રો? બંધારણીય સૂત્ર. તો હવે આપણે શું લખવાનું છે? બંધારણીય સૂત્ર લખવાનું છે. તો બંધારણીય સૂત્ર આપણે લખશું. તો પહેલું જે એક્ઝામ્પલ છે એનું બંધારણીય સૂત્ર લખીએ. તો બંધારણીય સૂત્ર લખવા માટે અહીંયા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે? 4. તો શું લખી શકાય? CH4. હવે બીજું જે ઉદાહરણ છે એમાં એનું બંધારણીય સૂત્ર લખશું. તેમાં પહેલો જે કાર્બન છે એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3. તો CH3. હવે પહેલો કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો છે અને બીજા કાર્બનમાં કેટલા હાઇડ્રોજન છે? 3. તો શું લખી શકાય? CH3. એ જ પ્રમાણે ત્રીજું જે એક્ઝામ્પલ છે એમાં આપણે લખી શકીએ તો કે પહેલો કાર્બન છે એમાં કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3. તો શું લખી શકાય? CH3. પહેલો કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો છે એમાં કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. તો શું લખી શકાય? CH2. બીજો કાર્બન ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે અને એ ત્રીજા કાર્બનમાં કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3. તો શું લખી શકાય? CH3. એ જ પ્રમાણે અહીંયા પણ લખી શકાય. ચોથા એક્ઝામ્પલની અંદર પહેલો કાર્બન છે એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3. CH3. બીજો કાર્બન પહેલો કાર્બન સાથે બીજો કાર્બન જોડાયેલો છે અને બીજા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. CH2. એ જ પ્રમાણે અહીંયા લખી શકાય CH2. એ જ પ્રમાણે અહીંયા લખી શકાય CH2 અને છેલ્લો જે કાર્બન છે એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3. તો શું લખી શકાય? CH3. એ જ પ્રમાણે અહીંયા પણ તમે લખી શકો બંધારણીય સૂત્ર. બંધારણીય સૂત્ર. તો અહીંયા પહેલો કાર્બન છે એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3 જોડાયેલા છે. તો શું લખી શકાય? CH3. પહેલો કાર્બન સાથે બીજો કાર્બન જોડાયેલો છે. જે બીજો કાર્બન છે એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 1 જ જોડાયેલો છે. પછી અહીંયા દ્વિબંધ છે. ત્રીજો કાર્બન છે બીજા કાર્બન સાથે ત્રીજો કાર્બન જોડાયેલો છે એની સાથે પણ કેટલા હાઇડ્રોજન છે? 1 જ હાઇડ્રોજન છે.
હવે ત્રીજો કાર્બન છે ચોથા કાર્બન સાથે જોડાયેલો છે, તો ચોથા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3. તો શું લખી શકાય અહીંયા? CH3. એ જ પ્રમાણે અહીંયા એના પછીનું જે એક્ઝામ્પલ છે એમાં એનું પણ બંધારણ સૂત્ર લખી શકો કે પહેલા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 1. પહેલો કાર્બન બીજા કાર્બન સાથે ત્રિબંધથી જોડાયેલો છે અને બીજો જે કાર્બન છે એની સાથે એક જ હાઇડ્રોજન જોડાયેલો છે. એ જ પ્રમાણે ચક્રીય રચનાના પર તમે શું દર્શાવી શકો? બંધારણીય સૂત્ર. તો અહીંયા પહેલો કાર્બન છે એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. તો શું લખી શકાય? CH2. પહેલો કાર્બન છે બીજા કાર્બન સાથે જોડાયેલો છે, તેમાં કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. તો શું લખી શકાય? CH2. બીજો કાર્બન ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે, એમાં કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. તો શું લખી શકાય? CH2. ને પહેલો અને ત્રીજો તો જોડાયેલા જ છે. એ જ પ્રમાણે અહીંયા નીચે પણ આપણે સમજી શકીએ કે પહેલો કાર્બન જે છે એમાં એક જ હાઇડ્રોજન જોડાયેલો છે CH. પહેલો કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો છે, તો બીજા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. શું લખી શકાય? CH2. બીજો કાર્બન ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે, જે ત્રીજો કાર્બન છે એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. તો શું લખી શકાય? CH2. ત્રીજો કાર્બન ચોથા કાર્બન સાથે જોડાયેલો છે, ચોથા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે મિત્રો? 2. ચોથો કાર્બન છે પાંચમા કાર્બન સાથે જોડાયેલો છે, તો એ પાંચમા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. CH2. અને પાંચમો કાર્બન છઠ્ઠા કાર્બન સાથે જોડાયેલો છે, પણ એ છઠ્ઠો કાર્બન છે એક જ હાઇડ્રોજન સાથે જોડાયેલો છે અને પહેલા અને છઠ્ઠા કાર્બન વચ્ચે શું છે? દ્વિબંધ છે. તો આ પ્રમાણે તમે શું દર્શાવી શકો મિત્રો? બંધારણીય સૂત્ર દર્શાવી શકો. શું દર્શાવી શકો? બંધારણીય સૂત્ર. અને બંધારણીય સૂત્ર ઉપરથી આપણે શું લખી શકીએ? આણ્વીય સૂત્ર. શું લખી શકીએ મિત્રો? આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર એટલે આ બધા અણુ છે, મિથેન અણુ, ઇથેન, પ્રોપેન, પેન્ટેન, આ બધા જે અણુઓ છે આ બધા અણુઓનું તમે શું દર્શાવી શકો? આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર કેમ દર્શાવવું એ તમે સમજી શકો. અહીંયા ખાસ સમજજો કઈ રીતે સમજી શકાય. તો કે આણ્વીય સૂત્ર દર્શાવવા માટે એ આણ્વીય સૂત્ર છે કોના ઉપરથી દર્શાવી શકાય? તો કે બંધારણીય સૂત્રો ઉપરથી. તો સૌપ્રથમ આપણે વાત કરશું CH4. તો CH4માં કાર્બનની સંખ્યા કેટલી છે? 1. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 4. તો અહીંયા આણ્વીય સૂત્ર મિથેનનું તમે લખી શકો C1H4, અથવા આપણે આમે લખી શકીએ CH4, કેમ કે કાર્બનની સંખ્યા એક જ છે અને હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? 4. હવે બીજા ઉદાહરણ માટે આપણે આણ્વીય સૂત્ર લખશું તો કાર્બનની સંખ્યા કેટલી છે? 2. તો શું લખી શકાય? C2. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 3 ને 3 6. તો શું લખી શકાય? C2H6. ત્રીજા ઉદાહરણ માટે આણ્વીય સૂત્ર લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય. કાર્બનની સંખ્યા કેટલી છે? 1 2 અને 3. તો શું લખી શકાય? C3. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 3 ને 2 5 ને 3 8. તો C3H8. એના પછીનું જે એક્ઝામ્પલ છે એના માટે પણ તમે આણ્વીય સૂત્ર લખી શકો બંધારણ સૂત્ર ઉપરથી. તો બંધારણ સૂત્રમાં કાર્બનની સંખ્યા કેટલી છે? અહીંયા 5 છે. કેટલી છે મિત્રો? 5. અને હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 3 ને 2 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 3 12. તો C5H12. તો બંધારણ સૂત્ર ઉપરથી તમે શું લખ્યું છે? અહીંયા આણ્વીય સૂત્ર. એ જ પ્રમાણે અહીંયા પણ તમે આણ્વીય સૂત્ર લખી શકો. આણ્વીય સૂત્ર. તો અહીંયા આણ્વીય સૂત્ર આપણે બંધારણ સૂત્ર ઉપરથી લખવાનું છે. તો અહીંયા કેટલા કાર્બન છે? 1 2 3 અને 4. તો શું લખી શકાય? C4. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 3 8. તો C4H8. અહીંયા પણ તમે બંધારણ સૂત્ર લખી શકો. બંધારણ સૂત્ર ઉપરથી શું લખી શકો? આણ્વીય સૂત્ર. તો બંધારણ સૂત્ર ઉપરથી આણ્વીય સૂત્ર લખવું હોય તો કાર્બનની સંખ્યા કેટલી છે? 2. તો શું લખી શકાય? C2H2. આ પ્રમાણે આ બધા જે સંરચનાઓ છે એના ઉપરથી બંધારણ સૂત્ર અને બંધારણ સૂત્ર ઉપરથી તમે શું લખી શકો? આણ્વીય સૂત્ર લખી શકો. પણ હવે આ આપણે સમજ્યા છે એમાં ખાસ કરીને યાદ રાખજો કે હાઇડ્રોકાર્બન માટે કાર્બન અને હાઇડ્રોજનથી બનતા સંયોજનો જે છે એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોકાર્બન કહીએ છીએ. પણ હાઇડ્રોકાર્બનની અંદર સંરચનાઓ હોય છે
એ સંરચનાઓને આધારે તમે એના શું લખી શકો છો? બંધારણીય સૂત્ર. અને બંધારણીય સૂત્રો ઉપરથી તમે શું લખી શકો છો? આણ્વીય સૂત્ર. તો આપણો જે આજનો લેક્ચર છે અહીંયા સુધી સમજવાનો છે. તો બધા સ્ક્રીનશોટ લઈ લેજો. બધા મિત્રોનો આભાર.